નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને સૌરાષ્ટ્રના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી એક માંગણીને લઈને આંદોલન પર બેઠા હતા, ઉપવાસ પર બેઠા હતા. સરકારે આમ કહેવાય તો માંગણી સ્વીકારી અને પછી જાહેરાત ગઈકાલે કરી દીધી છે અને લેટર આપણે વિસ્તારથી બધાએ વાંચી પણ લીધો છે. આપણને ખબર પણ છે કે સરકારે શું જાહેરાત કરી છે, પણ હજુ ખેડૂતો હજી પણ આંદોલન પર બેઠા છે. આંદોલન યથાવત છે. જેતપરના ખેડૂતોનું વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયેલા છે. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણે જ્યારે પહેલી વાર વાત કરી હતી આ વિષય પર, ત્યારે તમે કહ્યું હતું કે સરકારે આજ નહીં તો કાલ, 10 દિવસ નહીં, 10 મહિના નહીં, અને એટલામાં તો સરકારે એ વિષય પર ધ્યાન દેવું જ પડશે અને ખેડૂતોની માંગણી સાંભળવી જ પડશે. સરકારે માંગણી સાંભળી લીધી છે, પોતાની જાહેરાત કરી દીધી છે. ખેડૂતો હજી પણ ધરણા પર બેઠેલા છે. બેન, ખેડૂતો નથી બેઠા, નિલેશભાઈ બેઠા છે, ખેડૂત નેતાઓ. અને અત્યારે તમે ને હું ચર્ચા કરી છે ત્યારે હવે ઈ વાવટો વીટાઈ જવાની તૈયારીમાં છે. ખેડૂતો પોતે નિલેશભાઈ એરવાડિયાને સમજાવી રહ્યા છે કે હવે માફ કરો, હવે આંદોલન આટોપી લ્યો. પણ નિલેશભાઈ માનતા નથી. જુઓ, હવે આમાં કેવું છે, કોંગ્રેસના લાલજીભાઈ દેસાઈથી માંડીને પાલભાઈ આંબલિયા સુધીના લોકોએ કીધું આંદોલન ચાલુ રહેશે. આમ આદમી પાર્ટીના કિસાન મોરચાએ કીધું આંદોલન ચાલુ રહેશે. નિલેશ એરવાડિયા કે છે આંદોલન ચાલુ રહેશે. કોઈ ખેડૂતને નથી પૂછતું કે ભાઈ તમને સરકારે આપ્યું નથી, સંતોષ છે કે કેમ? આંદોલન ખેડૂતનું છે, નેતા કે છે ચાલુ રહેશે. આ ગજબ ન કહેવાય? જેમ ખેડૂતોનો પ્રશ્ન હતો અદાણી સામે, સમાધાન કરે એવું સરકારે, એ ગજબ ન કહેવાય? તમે વિચાર કરો, પક્ષને આ ખેડૂતોનો વાંધો કોની સામે છે? અદાણી નામની કંપની સામે, જે ખાનગી ઉદ્યોગપતિની કંપની છે. એનો કોઈ માણસ ન આવ્યો, પ્રેસ કોન્ફરન્સમાં ન આવ્યો, ભાવતાલ કરવાનો. સરકાર આવી, સરકારે કીધું કે આમ ને તેમ. એટલે આમાં કોણ સરકાર ને કોણ ઉદ્યોગપતિ એ ખબર નથી પડતી. એની જેવો આ ડખો છે કે નિલેશભાઈ એરવાડિયાને ઉપવાસી છાવણીથી હટવા માટે તેને અત્યારે સમજાવવામાં આવી રહ્યા છે. અને તમને જેમ અગાઉની આપણી આગાહી સાચી બધી પડી, આપણે ઘમંડ બમંડ કાંઈ નથી બેન, પણ વાત એ છે કે આપણે બહુ ધરાતલ વાત કરતા હોઈએ. આજ હાંજ સુધીમાં આંદોલનની છાવણીનો વાવટો વીટાઈ જશે. ખાલી કદાચ નિલેશભાઈ ન માને અને ઈ કદાચ ઉપવાસનો આ ડિંડક કે તરકટ કહું છું હવે ઈ ચાલુ રાખે તો જુદી વાત છે. વાત એવી છે બેન, પાયલ બેન, જયારે આંદોલનને ચરમસીમાએ હતું ત્યારે ખેડૂતોએ મુખ્ય 6 માગણી મૂકી હતી કે આ 6 માગણી સરકાર જો સ્વીકારે તો જ અમારે સમાધાન માટે બેસવાનું થાય છે, નહીતર સમાધાન માટે બેસવાનું થતું નથી. એટલે સરકારની જે માગણી ખેડૂતોએ જે 6 માગણી કરી, મોટા ભાગે તમને ક્રમશઃ કહું તો એ એને સ્વીકારી છે. જો થાંભલાની ફરતેની વાત હતી કે વાયર નીકળે એનું શું, તો થાંભલાની ફરતેની 1-1 મીટર ને પણ આ લોકોએ એમાં સમાવેશ કરી લીધો અને એના પૈસા આપવાની વાત કરી છે. પછી જમીનનો ભાવ DLVC એટલે ડિસ્ટ્રિક્ટ લેવલ વિજિલન્સ કમિટી ઈ નક્કી નહીં કરે, MRC કમિટી કરશે. તો સરકારે કીધું હા ઈ MRC કરી, અમને વાંધો નથી. ઓલા એમ કીધું ખેડૂતોએ કે તમે આ જે રકમ જે છે એ 3 હપ્તે આપતા હતા. દાખલા તરીકે 100 રૂપિયા આપવાના થાય કંપનીએ વળતર રૂપે, તો એ કઈ રીતે આપતા હતા? પેલા 40, પછી પાછા 40, પછી 20, એમ 3 કટકે આપતા હતા. ખેડૂતો એમ કે છે કે તમારે જે વળતર આપે એક હારે આપી દો એટલે ડખો મટે. એ એડવાન્સ. સરકારે કીધું કઈ વાંધો નહીં, એડવાન્સ અને એક સાથે આપી દેશું. હવે તમે વિચાર કરો, કોઈ પણ પ્રકારની મોટા ભાગની માગણી જે કહેવાય એ તો સરકારે માની લીધી. હવે શું થયું છે? પેટા પ્રશ્નો કેટલાક. ઈ પેટા પ્રશ્નો જે છે, જેમ કે વાયર તૂટી જાય ને ખેડૂત કે પશુધન ને હાનિ પહોંચે તો એનું શું, વગેરે વગેરે, એ બધા પ્રશ્નો છે. તો મેં ગઈકાલે કીધું તેમ કે ભાઈ ઠીક છે, બીજા પેટા પ્રશ્નો નીકળે, પણ એવું ખેડૂતોએ કેવું જોઈએ ને કે ભાઈ તમે મોટા ભાગની માગણી અમારી મોટી મોટી તમે કયો તો મંજૂર કરી છે, પણ એમાં કેટલાક એરર છે, ટેકનિકલ એરર જેને કહેવામાં આવે. તો ઈ શરતે કે ઈ ટેકનિકલ એરર છે એને પણ તમે દૂર કરશો, ઈ શરતે અત્યારે અમે આંદોલનની છાવણીને સમેટી લઈએ છીએ, તમને માન આપીએ, તમે થોડી પહેલ કરી છે સરકારે, એટલે અમે અત્યારે સમેટી લઈએ. અને કુદરતને કરું ને વરસાદ સારો થયો છે તો બધા વાવણીના કામમાં જોતરાઈ જઈએ, જેથી કરીને જગતનો તાજ જે છે એ પછી પાછું બીજી રીતે પણ પીડાય નહીં. એટલે બધાને ફ્રી બધા જાય જમીનમાં ખેતી બેતી કરવા, આંદોલનની છાવણી પૂરી કરીએ. અને બાકીની જે પેટા એટલે કે ટેકનિકલ એરર વાળી વાતો છે એની પછી આપણે ચર્ચા કરશું. ચર્ચા કર્યા પછી ધારો કે એમાં સંતોષકારક જવાબ નહીં મળે અને આંદોલન કરવું પડશે તો વળી પાછું ક્યાં વાંધો છે? આંદોલનનો પ્રતિબંધ તો છે નહીં.
તો આવું જો બેન કર્યું હોત પાયલબેન, તો ગરિમા જળવાઈ રહી હોત. હવે આમાં શું થાય છે, હવે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને નિલેશભાઈ અરેવાડિયા, રાકેશભાઈ જે છે ઈ, મનોજભાઈ પનારા, નેહુલભાઈ અમૃતિયા, ઈ બધા જે આંદોલનની જે ઉપવાસને નામે ઉતર્યા છે, ઈ લોકો ટસના મસ ન થતા, નહીં આંદોલન ચાલુ રહેશે. એટલે ભાઈ હવે તમે સમજો, પછી થોડું ઘણું ઈધર ઉધર હોય તો થોડુંક બ્રેક તો રાખો, કમસે કમ ઇન્ટરવેલ તો પાડો. ધ એન્ડ નહીં પણ ઇન્ટરવેલ, પણ એ નથી પાડતા. અને ઈ વિવાદ હજી ઉભો તો ત્યાં આજે બીજો ઘટસ્ફોટ થયો કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપનો, જેની હું તમારા સહિતની ચેનલમાં ભૂતકાળમાં બોલી ગયો છું કે જેતપુરમાં હું સ્વયં રૂબરૂ ગયો તો છાવણીમાં, અને મેં ત્યાં પણ કીધું તું જાહેરમાં, અહીંયા કહું છું એમને, ત્યાં જઈને કીધેલું કે જો તમને કોઈ એમ કહેતું હોય કે આ આંદોલન સ્વયંભૂ છે તો સોરી, આમ બોલેલો. સ્વયંભૂ ભયંભૂ કાંઈ નથી, બેકગ્રાઉન્ડમાં બધાય છે, પાછળથી ટેકો આપનારા છે, મંચ ઉપર નથી આવતા એ જુદી વાત છે, પણ ઈ છે. અને છતાંય મેં કીધું કે વાંધો નહીં, હું કામ, ખેડૂતોની માગણી 1000% સાચી હતી, તો માગણી સાચી છે, બીજું બધું છોડો. હવે શું થયું તમે જુઓ, હકાબાજ લોક સાહિત્યકાર ને હાસ્યકાર છે એનો અને નિલેશ એરવાડિયાનો આખો ઓડિયો ક્લિપ બહાર આવી. એમાં નિલેશ એરવાડિયા એમ કે છે કે સરકાર સાથે આંદોલનના નામે જો સમાધાન કરવું હોય તો 25 કરોડ રૂપિયાની માગણી કરવાની થાય છે. 25 કરોડ, એમાં પણ 2 કરોડ એડવાન્સ સરકાર સાથે ખાલી બેસાડવાના. હકાભાઈને એમ કીધું કે હકાભાઈ તમે અમને ખાલી સરકાર સાથે બેસાડી દો, એટલે એક ફોટો પડે એના જવું, પછી ભલે એમાં સમાધાન થાય કે ન થાય, બેસાડવાના 2 કરોડ, અને પછી સમાધાનના 22-25 કરોડ વધે એ પછી દેવાના. અને એ 2 કરોડમાંથી હકાભાઈને કીધું કે 1 કરોડ તમારા, 1 કરોડ મારા, એટલે કે નિલેશભાઈ એરવાડિયાના. હવે તમે વિચાર કરો બેન, આને તમે કઈ રીતે નિષ્પક્ષ, નિર્દોષ, પવિત્ર અને સ્વયંભૂ આંદોલન કહી શકાય? મને કયો. આ તો જેતપુર ને મોરબીના લાખો કિસાનોની સાથેની ખુલ્લી ગદ્દારી કહેવાય. જો આ બધી જ વાત તથ્ય સનાતન સત્ય નીકળે તો વાત છે. અને તમારી જાણ કરતા અત્યાર સુધીમાં આ ઓડિયો ક્લિપની FSL કરવાની નિલેશ એરવાડિયાએ પણ જાહેરાત કરી નથી કે આમાં અવાજ મારો નથી, આ ઓડિયો ક્લિપ ખોટી છે, આનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવડાવો. હકાભાઈએ કીધું કે જો આ ક્લિપ ખોટી નીકળે તો હું આ પૃથ્વીમાં નહીં રહું. એને તો ન્યા સુધીની વાત કરી, પણ અને જો સાચી નીકળે તો તમારે સરકારને કીધું તમારે કે જે કોઈને નિલેશભાઈને જે સજા આપવી આપજો, લ્યો, આટલી તો હકાભાઈએ વાત કરી. હવે નિલેશભાઈએ પોલીસ રક્ષણ માંગ્યું, અને હકાભાઈનું ઘર હળવદમાં વૃંદાવન સોસાયટીમાં છે, ત્યાં પણ પોલીસ ગોઠવાઈ ગઈ. તમે જુઓ આખું આંદોલન. મેં જે શરૂઆતમાં બેન તમારી ચેનલમાં કીધેલું કે તમે લખી રાખજો, સરકાર SOP ઘડી રહી છે, SOP બહાર આવશે એટલે આંદોલનમાં તડા પડવાના, એવું મેં કીધું તું. જો અત્યારે પડ્યા. અને હવે વાયર ને થાંભલા ને ખેડૂત ને અસરગ્રસ્ત ને પૈસા ને વળતર ને એ બધું એક કોર. હવે હકાબા હાચા કે નિલેશભાઈ હાચા, કોણ કોને શું કર્યું, હવે એનો ડખે ચડી ગયું. અને અત્યારે જે વાવડ મને મળી રહ્યા છે કે ખેડૂતો હવે બુદ્ધિપૂર્વક ભાઈને કે છે, નિલેશ એરેવાડિયાને, કે ભાઈ સાહેબ હવે આ છાવણી બંધ કરો, હવે વધારે પડતું છે. અને મને ત્યાં સુધીના વાવડ છે કે ન કરે નારાયણ ને જો નિલેશ એરવાડિયા નહીં માને તો સરકાર એને, એટલે પોલીસ તંત્ર એને ઉઠાવી લેશે. શું કામ? હવે જે કઈ વાત થઈ રહી છે એ કાયદેસર ભડકાવવાની વાત છે કિસાનોને. ખેડૂતો તો કઈ કહેતા નથી. ખેડૂતો જે ભૂતકાળમાં જેના ખેતરમાંથી વાયર ને થાંભલા નીકળે છે, એ લોકો તો ગઈકાલ પ્રમદિવસની પ્રેસ કોન્ફરન્સમાં જે જાહેરાત સરકારે કરી એનાથી મોટા ભાગે 60-70%, 70-80% કહું છું સંતુષ્ટ છે. 20% જેવું થોડીક ટેકનિકલ એરર છે, પણ હવે એ તો મેં સમાધાન કોને કહેવાય? તમે જો બેન, નિલેશ એરવાડિયાને મેં ત્યારે પણ કીધું તું જયારે મંચ ઉપર ગયો ત્યારે, આજે કહું છું કે તમે જો સમાધાનનો હિસ્સો નથી તો તમે સ્વયં એક સમસ્યા છો. તો ભાઈ સરકારે આટલું કર્યું છે, તમે હાલ તુરંત છાવણી તો કમસે કમ બંધ કરો. એટલે સરકાર વિરોધી મત પેદા કરવાની તમારી મનસા જો હોય તો જુદી વાત છે. બાકી જયારે આંદોલનનો ઇસ્યુ છે, ઇસ્યુમાં તો 70% તો મલમ કર્યો ને સરકારે, હાવ તો કઈ નાખી દે જેવી વાત તો છે નહીં. સરકારે શું કીધું બેન તમે જુઓ, સરકારે એમ કીધું કે તમે કયો છો
એ પ્રમાણે હવે રાઇટ ઓફ વે એટલે જ્યાં વાયર નીકળે છે એની પણ હવે વળતરમાં ગણતરી કરવામાં આવશે. ખાલી થાંભલાની નહીં, વાયર નીકળે ને એમાંય જમીન જે એની નીચેની જમીન છે એની પણ ગણતરી કરવામાં આવશે. પછી માર્કેટ રેટ કમિટી એટલે MRC એ નક્કી કરવામાં, એ લોકો ભાવ નક્કી કરશે. DLVC એ નહીં, એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલની જે વિજિલન્સ કમિટી કરતી હતી એ નહીં. પછી થાંભલાની પાસેથી વધારાનો 1 મીટરનો જે ઘેરાવો આવતો વિસ્તાર એને પણ આમાં સમાવેશ કરવામાં આવશે. અગાઉ જે 40, 40 ને 20 એમ 3 હપ્તે પૈસા આપવામાં આવતા એને બદલે એક જ હપ્તે અને એ પણ એડવાન્સમાં આપવામાં આવશે. પછી 3 પ્રકારના ભાવ જમીનના નક્કી થાય. ખેતર હોય, ગામડામાં ભાવ જુદો હોય, નગરપાલિકા કક્ષાનો હોય તો જુદો હોય, ને મહાનગરપાલિકા અમદાવાદ કે રાજકોટ હોય તો જુદો હોય. તો એને કીધું કે 3 પ્રકારના ભાવ, ગ્રામ્ય વિસ્તારમાં હાવ અંતરિયાળ હોય તો 30%, નગરપાલિકામાં 45% અને મહાનગરપાલિકામાં 60%. એવી રીતે અમે કરીશું અને એમાં અમે ભાવ નક્કી કરવાના થશે. અને તેમ છતાં જો કોઈને કઈ ઓછું લાગે કે કઈ અન્યાય જેવું લાગે તો એને સિવિલ કોર્ટથી માંડીને બાકીની કોર્ટમાં જવાની છૂટ એ પણ સરકારે કહી દીધી. અને બજાર કિંમત જે છે ખેતીના ભાવ અત્યારે જે છે બજાર ભાવ, હવે નવો મુદ્દો આ કિસાન આંદોલન ને પાલભાઈ થી માંડીને બધાએ કીધું કે વાણિજ્ય નામનો શબ્દ નથી વાપરો. એટલે શું ખબર, સુરત કે અમદાવાદમાં જ્યાં રોડ કાંઠાની જમીન હોય એને વાણિજ્ય, કારણ કે એને કરાવે નોન ઓલું કરાવડાવે એગ્રીકલ્ચર, અને ત્યાં જો જમીનના પ્લોટ પાડે તો કરોડો રૂપિયાની થાય. એમ કે એક વીઘો ધારો કે 7-8 કરોડનો થાય, એને વાણિજ્ય કે છે. પણ સરકારે કીધું તો છે ને કે ગ્રામ્ય વિસ્તારોમાં 30%, નગરપાલિકામાં 45% ને મનપામાં 60% લેખે ગણવામાં આવશે ભાવ. એટલે એ 3 તો કર્યા છે. તો હવે તમે પાણીમાંથી પોરા કાઢો તો તમારું આંદોલન યથાવત રહેશે. પણ તમારે જો સમાધાનનો હિસ્સો બનીને હાલ તુરંત, મેં કીધું ને આને ઇન્ટરવેલ કહું છું, ભલે સમાપ્ત ન કરો, ઇન્ટરવેલ કે ભાઈ અત્યારે સરકારે જે કર્યું એ થોડુંક અમને ઠીક લાગે છે. હવે આ વાવણી જો વરસાદ થયો છે અમારા સૌરાષ્ટ્રમાં, સોના વરણી સીમ બનીને મેહુલીએ કીધી મહેર રે ભાઈ, મોસમ આવી મહેનત નહીં. અત્યારે ઈશ્વરની કૃપા છે, આવો સુવર્ણ વરસાદ વરસી રહ્યો, સચરાચર વરસાદ વરસી રહ્યો છે. તો હાલો ભાઈ વાવણી કરી લઈએ. બાકીના જે પ્રશ્નો છે એ જયારે GR બહાર પડશે સરકારનો ત્યારે એની સમાધાન કરી લેશું અને એ ઉભા રહેશે. એમાં આંદોલનને ક્યાં પ્રતિબંધ છે? પછી પાછો હવે કઈ જુલાઈ પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં આંદોલનની મનાય એવું છે? એની કઈ સિઝન નથી હોતી. લગ્ન ગાળામાં હોય અમુક પ્રકારની વાત કે હવે કમુરતા બેસી ગયા એટલે લગ્ન ન થાય. આ તો આંદોલન છે, 12 માસ ગમે ત્યારે થઈ શકે. એટલે સમાધાન કરવું જોઈએ. એને બદલે હવે જેને પાણીમાંથી પોરા કાઢે એવી રીતે હવે નવા પ્રશ્નો ઉભા કરી અને નિલેશભાઈ આણી મંડળી કહું છું, એ લોકો હવે આંદોલન ચાલુ રાખવા માંગે. એનું ગુજરાતી એ છે કે તમારે સરકારની હારે કોઈ પણ ભોગે ભીડિયાએ જ જવું છે, બતોબત આવી જ જવું છે. તમારે સમાધાન કે ખેડૂતની વાત નથી, તમારે અંદર ખાને જે તમારો રાજકીય કીડો છે એ કીડાને તમારે જીવતો કરવો છે. ભાઈ નિલેશ એરવાડિયા જે છે એનું ગોત્ર કોંગ્રેસી છે, પછી આમ આદમી પાર્ટીમાં પધાર્યા કોંગ્રેસમાંથી. તેમના ધર્મપત્ની શ્રી કોંગ્રેસના ખેસ ઉપર ચૂંટણી લડી ચુક્યા છે. ભાઈ આમ આદમી પાર્ટીમાં છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન જયારે શરૂ કર્યું હતું એના એક હિસ્સો હતા નિલેશ એરવાડિયાજી. જે રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ થયો તો સૌથી પહેલો કેસ નિલેશભાઈ એરવાડિયા ઉપર થયેલો. RTI એક્ટિવિસ્ટ જેવા છે. RTI એક્ટિવિસ્ટ નું શું હોય, એ કોઈ દી એને ધરો ન થાય. તમારી પાસે ઓછું, તમને ઓછું હોય ને તો થોડુંક એમાં વધુ આપીને ઓછું હોય એને પૂર્તિ કરી શકાય. પણ તમને ઓછું લાગે એની કોઈ દી પૂર્તિ થઈ શકે નહીં. ચારણીમાં તમે આખો દરિયો ઢોળતો ચારણી કોઈ દી છલકાય નહીં, બધું પાણી હેઠેથી વયું જાય. એમ નિલેશભાઈ કે RTI એક્ટિવિસ્ટ જેવા જે છે ને, અમુક લોકોની માનસિકતા એવી હોય, એને તમે એક પ્રશ્નમાંથી ઉલઝાવો તો બીજામાં સુલझे, એ ક્યારે સંતોષ ન અનુભવે. અત્યારે ખેડૂતો જે છે, મોટા ભાગના ખેડૂતોને તમે જેતપર પંથકને, મોરબી પંથકના કિસાનોને કહો તો એમ માને. એ લોકો એમ કે ભાઈ સરકારે થોડીક અમારી પ્રશ્નો હજી 2-3 બાકી રહી ગયા, જુદી વાત છે, પણ મોટા ભાગે એને સમાધાન તો કર્યું. કારણ કે બેન તમારી જાણ, જ્યાં 20 લાખ રૂપિયા આવવાના ત્યાં 60 લાખ આવે છે. તો ભાવ તો યાર ભલામણા આવ્યા તો છે ને. અને એક વાત જે ખેડૂતોની છે કે ભાઈ અમને પેન્શનની જેમ મદદ રહે એવું દર મહિને ભાડું ચૂકવવાની વાત હતી. પણ એના કરતા કામ કરો ને, સરકાર તમને જે પૈસા આપે, કરોડ આવે, 1.5 કરોડ આવે, 60 લાખ આવે કે જે આવે તે, તમે એ બેંકમાં મૂકી દો તો વ્યાજ આવી, ભાડું ન થયું. વન કાઇન્ડ ઓફ વાત તો એનો જ છે ને. પછી કંપની આપે કે બેંક આપે, તમારે તો તમારી જે મૂડી અત્યારે તમને જે વધારાની મળી રહી છે તમારા ખેતરની અવેજીમાં, તો તમે મૂકી દો બેંકમાં અને એનું વ્યાજ આવે, એ તમારા કાયદેસરનું પેન્શન આવે એમ માન લ્યો. અને તમારી મૂડી પર સલામત અને વ્યાજ તો નિયમિત. બેંકમાં તો કઈ ખામી નહીં. કંપની તો હજી ફરી જાય ને કઈક ડખો થાય, નીતિ નિયમ ફરે કે આ કે તે, બેંકમાં તો મૂક્યા એટલે વાત થઈ ગઈ પૂરી.
તો સંભવ તો બધું છે, થોડુંક ઈધર ઉધર બેય કરવું જોઈએ. એ કર્યું નથી અને ઉલટાનું જેની આપણે શરૂઆતથી આશંકા વ્યક્ત કરી હતી કે આ પવિત્ર આંદોલનને રાજકારણીઓ અથવા તો રાજકીય મનસા ધરાવનારાઓ અભડાવી દેશે, એ અભડાવી દીધું. શું કીધું? 25 કરોડ રૂપિયા આંદોલન સમેટવાનું હકાભાઈના આક્ષેપ પ્રમાણે નિલેશભાઈએ ભાવ કાઢ્યો હતો, ટેકાનો ભાવ. બોલો, 25 કરોડ. એમાં 2 કરોડ તો સરકારે ખાલી બેસાડવાના, કે ભાઈ 2 કરોડ રૂપિયામાં તમે ખાલી બેહાડી દો એટલે 2 કરોડ તમારા, એમાં 1 કરોડ હકાભાઈને કે તમારા, 1 કરોડ નિલેશભાઈ કે મારા. હવે તમે વિચાર કરો, ઈ ઓડિયો હકાભાઈએ પાછો અમદાવાદમાં તો પ્રેસ કોન્ફરન્સ કરીને પણ આ વાત કરી, ટીવી ચેનલમાં કીધું, ઓડિયો અત્યારે વાયરલ છે. નિલેશભાઈ એમ કેમ નથી કહેતા કે આ ઓડિયો ક્લિપ ખોટી છે? ઈ તો કેતા નથી, ખાલી એમને કે છે ઓલા રાજકારણીઓને જેમ કે તો મારી છબી બદનામ કરવાના આમને તેમને આક્ષેપ કરે. પણ ઓડિયો તમારો ખુદનો છે, તમે કરોડની વાત તો એમાં કરો છો. તો તમે ઉપવાસ શેના માટે કર્યા? 25 કરોડ માટે કે ખેડૂતોના હિત માટે? અને બાકી હતું, જુઓ, કિસાન કોંગ્રેસ એનું તો ટેકો હતો જ. ભારતીય કિસાન સંઘ એને પણ કીધું સરકારને તમે ક્યાંક વહીવટ કરો. મોરબી પંથકના બીજા ધારાસભ્ય છે, એને વાત કરી છે કે ખેડૂતોની માગણી હારી છે ને આમ ને તેમ. કોકરોચ જનતા પાર્ટી, જેનું તમે વિચાર કરો, આ જે સિમ્બોલ છે ને ઉપવાસી છાવની, હિન્દીમાં લખેલું, અને નીચે બધા જે કેરી કેચર્સ બનાવ્યા છે કે પાછળનો ભાગ બતાવ્યો છે, આમ આંદોલનકારી હોય ને બધા લોકોને હાથમાં પ્લે કાર્ડ લઈને ઉભા હોય, ઈ કેરીકેચર કોકરોચ જનતા પાર્ટીનો સિમ્બોલ જેવું છે. તમે ગૂગલમાં સર્ચ કરો કોકરોચ જનતા પાર્ટી, એનો સિમ્બોલ એમ કરો ને તો તમને આફોડા ઈ નીચે કેરીકેચર દેખાય. ઈ જ કેરીકેચર તમે અહીંયા છાવણીના પોસ્ટરમાં દેખાય છે. એનો અર્થ એમ છે કે આ પણ એમાં સામેલ છે, કોકરોચ જનતા પાર્ટી. અને હમણાં એના જ એક નેતા ઈ છાવણીની મુલાકાત પર લઈ ગયા અને એને જે આવીને ભાષણ તૂષણે કર્યું. આ લોકો એને કાઢી મૂકાઈ જુદી વાત છે પછી, પણ ત્યાં સુધીમાં તો બધું થાવું થઈ ગયું. તો રાજકારણીઓ આની ભીતર તો છે ને છે. નિલેશભાઈ પર રીઢા રાજકારણી છે, એને કોઈ પણ ભોગે આંદોલન હળગતું રાખવું છે. ઈ હોય કે બાકીના એના જે સમર્થ કહેવાતા ઉપવાસીઓ હોય તે, એ બધાને સમર્થ. પણ અત્યારે ખેડૂતો પણ સમજી ગયા છે કે આ લોકો હવે વધારે પડતું ખેંચી રહ્યા છે. એટલે અત્યારે મને જાણવા મળે છે એ પ્રમાણે કે ખેડૂતો કેટલાક લોકો કે છે નિલેશભાઈને કે ભાઈ સાહેબ હવે આ બધું હાવ રાખો, બંધ કરો. એટલે કદાચ આજ સાંજ સુધીમાં અથવા આવતીકાલ સવાર કે બપોર સુધીમાં છાવણીનો વાવટો વીટલાઈ જશે. અને જો નિલેશભાઈ કોઈ પણ પ્રકારે વધારો પડતી કોઈ પણ પ્રકારની જીદ પકડી રાખશે તો સંભવ છે કે એની અટકાયત પણ કરવામાં આવે, યા તો ધરપકડ કરવામાં આવે. આમ આખે આખું પવિત્ર આંદોલન પાયલબેન જેમ હાલતું હતું ને ગુજરાતના ઇતિહાસમાં સ્વયંભૂ ને કિસાનોનું ને નિષ્પક્ષ ને નિર્દોષ ને પવિત્ર ને ઈ જે હાઈપ પકડી હતી એ પરાકાષ્ઠે આવી અને બધી જ પોલ ખુલી ગઈ કે ભીતર તો આંદોલનમાં જે લોકો હતા એના પાપનો ઘડો ફૂટ્યો. કરોડો રૂપિયાના સોદા, રાજકારણીઓના ટેકા, અત્યારની સરકારની સામે મત આખો પેદા કરવો, જુવાળ ઉભો કરવો, એવી મનસા, અને સમાધાન કોઈ કાળે ન થવા દેવું. કારણ કે 2027 હજી થોડીક 2-4-10 મહિના જે બાકી છે ત્યાં સુધી અમારે ખેંચી લેવું, આ પ્રકારની મનસા બધી જે બહાર આવી, એને આખે આખા પવિત્ર આંદોલનને અભડાવી દીધું એમ કહેતો ચાલે. આ ગુજરાતની, આ ખાલી ગુજરાતમાં 56 લાખ કિસાનો છે અને 26 જિલ્લામાં આ પ્રશ્ન છે. આના ઉપરથી ધડો લેવો જોઈએ. હું સ્વયં ગયો તો જેતપર, મેં જોયું હતું હજારો બેનો દીકરીઓ ને કેટલા 10,000 જેટલાની સંખ્યામાં કિસાનો ભાઈ બહેનો બધા ગામડે ગામથી આવ્યા હતા. હવે આ બધા લોકોને મનમાં બિચારાને શું હોય કે આપણા માટે જુઓ કોણ કેટલા ઉપવાસ કરી રહ્યા છે, પોતાના શરીરનું પણ કુરબાની આપવા તૈયાર છે, પણ અંદર ખાને શું રમાય છે તમે જુઓ. 25 કરોડ ને 2 કરોડ ને 5 કરોડ ને કરોડોના ધંધા, પછી રાજકારણીઓની મનસા, અમારી બધાની પબ્લિસિટી થાવો, અમે મોટા નેતા થઈ જઈએ, ખેડૂતોનું જે થવું એ થાય. પણ ભારતીય જનતા પાર્ટીની સામે, એટલે કે અત્યારે શાસન પક્ષમાં છે એટલે ભાજપ, કાલ બીજો પક્ષ હોય તો ઈ, ટૂંકમાં શાસક પક્ષની સામે વિપક્ષનું પોતાનું ચિત્ર ઊભું કરવું. આ આખી મનસા જે છે હવે જગ જાહેર થઈ ગઈ કે નહીં? આપણે કઈ નથી કીધું ને, એની જાણે થઈને હકાભાઈએ જાહેર કર્યું ને બધું કે આ બધું થયું, પૈસાનો આવો ખેલ, તમે કલ્પના તો કરો. એટલે તમને કહું છું કે હવે જેટલી જનતા આંદોલન જેને પણ કરવું હોય, સરકારે જો કે આ બાબતને લાગે વળગે ત્યાં સુધી તો મોટા ભાગની નિર્ણય તો કરી લીધો છે, પણ ભવિષ્યમાં કોઈ બી રોજગાર લક્ષી વાત હોય, મોંઘવારી લક્ષી વાત હોય, બીજી કોઈ હેલ્થ, આરોગ્ય, શિક્ષણ કે કોઈ પણ સમસ્યા, જાગતિક સમસ્યા હોય, મને તેમ લાગે
રાજકારણીઓની છાળ પકડવાનું જનતા બંધ કરી દે અને જનતા હમ સ્વયં જનતા જ્યારે આંદોલનકારી બની જશે ત્યારે દુનિયાની કોઈ પણ સલ્તનત એને અન્યાય કરી શકશે નહીં. અન્યથા આવી થશે જેતપર જેવું, અભડાઈ જશે અને બધું સત્યાનાશ થઈ જશે. જી બેન. જગદીશભાઈ, સરકારનો આ નિર્ણય ખેડૂતોને વિશ્વાસ, એટલે તમે જેમ કીધું કે નેતા જે ખેડૂત નેતા બન્યા છે એ બધા અત્યારે આંદોલન પર બેઠા છે. બાકી મોટા ભાગે ખેડૂતને તો જે મળી રહ્યું છે એમાં પણ એને તો આશા જ હોય કે ભાઈ સરકારે આટલી વાત સાંભળી છે તો સરકાર કંઈક તો કરશે. સરકાર આમાં લોંગ ટર્મ તમે જુઓ તો મતલબ સત્તા પક્ષ કઈ પણ નિર્ણય લે છે, આટલો સમય લીધો નિર્ણય લેવા પાછળ બી, તો એની પાછળ બહુ જ બધી વસ્તુઓ હશે. તો એમને કેવી રીતના આ વસ્તુ ઇફેક્ટ કરશે? એટલે ખેડૂતોના હિતમાં લીધેલો આ નિર્ણય એ ખેડૂતોના આંદોલન પૂરતો સીમિત નથી, એમને પણ લોંગ ટર્મના બેનિફિટ જોવે છે એમાં એવું છે બેન પાયલબેન, આ જેતપર, ધાંગધ્રાનું કોંઢ કે કચ્છના વિસ્તારો, આ એટલી વાત નથી. એક તો ગુજરાતના 26 જિલ્લામાં આવું વાયરિંગ કરવાનું થાય છે, 26 જિલ્લામાં. અને આ અદાણી એક નથી, આવી અનેક કંપની આવવાની છે ભવિષ્યમાં. તો સરકાર એટલે લોંગ ટર્મ માટે વિચાર્યું કે હવે આ એક ઉપરથી ધડો લીધો એને, કે માની લો કે અહીંયા આટલા આટલા પ્રશ્નો પેદા થયા તો હજી આવી 10 કંપની આવે ને મોટા ભાગના ખેતરોમાં આથી આ વાયરિંગ કરવાનું થાય તો શું થાય? એટલે જબરદસ્ત આંદોલન ન થાય. આમ તો દેશભરમાં આ પ્રકારની વાયરિંગ કરવાની વાત આવે છે, કારણ કે સોલાર એનર્જી આપણે વિશ્વમાં ઘણો આપણું ખ્યાતનામ થયા છે કે આપણે સૂર્ય આધારિત વીજળી પેદા કરી. અને તમે જુઓ બેન, ઈરાન ને અમેરિકાનું યુદ્ધ થયું ને પેટ્રોલ ડીઝલની તંગી સર્જાણી, તો આપણે સૌથી વધુ અસર થઈ કે નહીં? 100 રૂપિયા ડીઝલ 150-150 રૂપિયા થવા માંડ્યું ને રેશનિંગ જેવું થવા માંડ્યું હતું ને પેટ્રોલ પંપે લાઈન લાગી હતી, સરકારે પ્રતિબંધ મૂક્યા હતા કે જથ્થાબંધ નહીં મળે ને ટુ વ્હીલર ને આટલું મળશે ને ઓલાને 200 ની મર્યાદામાં મળશે. આવું બધું થયું હતું કે નહીં? તો એ ભવિષ્યમાં આજે થયું, માન્ય સમાધાન થયું અમેરિકાનું ઈરાનનું સમજ્યા જેવું, થૂકના હાંધા જેવું છે. હજી કઈ સમાધાન બહુ હજી ગમે ત્યારે પાછું યુદ્ધ વકરી શકે. અત્યારે ખોમેનીની અંતિમ વિધિ ચાલે છે ને દુનિયાના 50 દેશના, ભારત સહિતના નેતાઓને ગયા છે ને કરોડો લોકો એને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ આખું ફેરવેલ ફંક્શન પૂરું થાય પછી પણ પાછો ડખો તો ઉભો જ છે અમેરિકા સાથે, હોર્મોઝ સ્ટ્રેટ વાળો. ન કરે નારાયણ ને પાછું યુદ્ધ જો શરૂ થાય તો ડીઝલ પેટ્રોલનો પાછો ડખો થવાનો, કારણ કે આપણા દેશમાં તો આવા કઈ કુવા ટંકી છે નહીં ડીઝલ પેટ્રોલના. તો સૂર્યની ઉર્જાથી આપણું બધું કામકાજ ચાલુ રહે અને બહુ મુશ્કેલી ન પડે, એટલે સરકાર આખા દેશમાં આ વાયરિંગ કરવા માંગે છે. એને બીજો ધંધો તો છે પણ સામે ઉપયોગે છે. તો એટલા માટે લોંગ ટર્મ વિચાર્યું કે ભાઈ હવે આજે અદાણી સામેનો આવું ખેડૂતોને પ્રશ્ન નડ્યા, કાલે બીજી કંપની આવે તો પ્રશ્ન તો આ જ થવાના. તો 3 પ્રકારે અલગ અલગ કરો, હાવ ગ્રામ્ય વિસ્તાર, નગરપાલિકા વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તાર. એ ત્રણેયની જમીનના અલગ અલગ ભાવ હોય, ગામડામાં ઓછા હોય, નગરપાલિકામાં એથી થોડાક વધારે, મહાનગરપાલિકામાં એથી થોડાક વધારે. તો ઈ સેન્સમાં એને અત્યારે પોલિસી ઘડી છે. અને પોલિસી ઘડી ક્યાં બ્રહ્મ વાક્ય છે? માની લો કે હજી એમાં કઈ ત્રુટી હોય કે સુધારો કરવો હોય તો હજી તો થઈ શકે ને. સરકારે આઈની છે બધું આઈને, આમાં ક્યાં કઈ એમાં એમ છે કે રાજપત્રમાં છપાઈ ગયું કે તાંબાના પત્રે લખાઈ ગયું એવું તો છે નહીં. સુધારો વધારો તો ગમે ત્યારે સંભવ છે. એટલે સરકારે સમય લીધો. નહીતર જેતપર પછી કોંઢ એટલે કે ધાંગધ્રા પંથકનું અને કચ્છ, ત્યાં જ્યારથી આંદોલન થયું કચ્છમાં બહુ મોટો ડખો થયેલો જબરજસ્ત. પણ ત્યારે સરકારે બધાને બધું, સરકાર કેમ ખામોશ છે? ખામોશ નથી, એને અભ્યાસ કર્યો કે બધી જગ્યાએ આ પ્રકારના ડખા શરૂ થાય તો ભવિષ્યમાં આખા દેશમાં અનેક કંપનીઓ જે વાયરિંગ કરવા માંગે છે ખેતરમાં, તો એનું શું? એટલે ચાલો હવે આપણે લોંગ ટર્મ નું વિચારીએ, એટલે બધાને કોઈ દી ડખો ન રહે. એટલે એને લોંગ ટર્મ વિચાર્યું. અને સરકારને પણ આવી રીતે જગતનો તાત હોય કે પીડિત કોઈ પણ નાગરિક હોય, નાગરિકોનો વિરોધ કોઈ પણ સરકારને સ્વાભાવિક જ ન પાલવે ને, એના મત થકી તો જીતાય છે. એટલે એ ઈચ્છે કે સાપે મરી જાય અને લાઠી પણ ન ભાંગે, વાયરિંગ થઈ જાય, ખેડૂતને નુકસાન ન જાય અને આપણી સરકારની સામેનો વિરોધ ન થાય. એટલા માટે એને સમય લગાડ્યો અને આ પ્રકારની પોલિસી ઘડી બેન. જી જગદીશભાઈ, છેલ્લો સવાલ છે કે આખા આંદોલનની શરૂઆત જે રીતના થઈ એના પછી ગાંધીનગર ટ્રેક્ટર રેલી આવી, કોણ એવું લેશે કે ભાઈ મારા કારણે કે અમારા પક્ષના કારણે આ નિર્ણય લેવાયો છે? રાજનેતાઓને બધાને પાછળ મૂક્યા ખેડૂતોએ, અને પછી એવું કહ્યું કે કોઈ જ નેતા અહીંયા નહીં આવે. અને પછી અંતે તો એ જ થયું કે ત્યાંથી રાજનીતિની શરૂઆત થઈ, ત્યાં બેઠેલા છે એ રાજનીતિ કરી રહ્યા છે.
છેલ્લે મને એવું લાગે કે હું એક જો ખેડૂત હોય તો આખું આંદોલન જોઉં તો મને તો એવું જ થાય ને કે યાર કોઈના પર વિશ્વાસ કેવી રીતના કરવો આમાં. તો જે નેતાઓ છે એ તો ખોટું કરે જ છે, પણ અહીંયા જે બેઠેલા છે એ ખોટું કરે છે અમારી સાથે, જેને અમે અમારા માનીએ છીએ. પાયલબેન, એટલે જ હું કહું છું, હવે ખાલી જેતપર, મોરબી, કોંઢ કે કચ્છ નહીં, ગુજરાતના 26 જિલ્લાના કિસાનો બિલકુલ કાન દઈને સાંભળે કે તમારે કોઈની છાળ પકડવાની જરૂર નથી. અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. હું રાજકોટ છું, તમે અમદાવાદ છો, અત્યારે ચર્ચા કરીએ છીએ કે નહીં, પાસે બેઠા હોય એમ આખો આપણે બધા સાંભળે છે કે નહીં? એવી રીતે જે ખેડૂતને અથવા જે નાગરિકને જે મુદ્દે અન્યાય થતો હોય સાંભળી લ્યો. આ તો અત્યારે વાયરિંગ નો છે, કાલ બેરોજગારોને રોજગારી નો થશે, તમને નબળા લોકો હશે એને આવાસ નો થશે, ગંદકી નો હોય એને એમ થશે કે ઝુંપડપટ્ટીમાં અમારે ગંદકી બહુ છે, સાફ સફાઈ નથી થતી, કોઈને એમ થશે મોંઘવારી બહુ છે. આ બધા જે જાગતિક પ્રશ્નો છે એના માટે કોઈ પક્ષને કહેવાની જરૂર નથી. તમે સ્વયં એક વિડીયો બનાવો, સ્વયં ઇન્ડિવિજ્યુઅલ એક વિડીયો બનાવીને વાયરલ કરી દો. કોમન મેન તરીકે હું જગદીશ મહેતા ભૂલી જાઉં કે પત્રકાર છે ભરવાનું કશું જ નથી. મને કઈ મારા વિસ્તારમાં સમસ્યા લાગે અને હું અત્યારે જે તમને બોલું એવી રીતે હું વિડીયો બનાવું 2-5 મિનિટનો કે ભાઈ અમારા વિસ્તારમાં આ પ્રશ્ન છે, અમે કોર્પોરેટર થી માંડીને ધારાસભ્ય કે બધાને કીધું, કોઈ કાંઈ સાંભળતું નથી અને આ સમસ્યાને કારણે આટલી નુકસાની થાય એમ છે. જો કોઈને આમાં સહકાર આપવાની ઈચ્છા હોય તો મારા અવાજને જરાક બુલંદ બનાવો કે વગેરે વગેરે. આ ટાઈપનો ઈ પોતે જો વિડીયો બહાર પડીને અત્યારે મૂકી દે, વાયરલ કરી દે, તો સોશિયલ મીડિયાનો અત્યારે ચરમસીમાએ જમાનો છે, મેઇન સ્ટ્રીમ મીડિયા કરતા પણ વધુ. અને એ વિડીયો રાતોરાત દુનિયાભરમાં આવે, ખાલી ગુજરાત સૌરાષ્ટ્ર કે એમાં નહીં, બધા લોકો જોઈ શકે અને તમારું જે છે વજન પડે અને તમારી વાતને સરકારે ધ્યાને લેવી પડે. આપણે એવા કેટલાય વિડીયો જોયા છે, ઇન્ડિવિજ્યુઅલ હોય છે, છતાં અત્યારે આપણે જે ચર્ચા કરવા બેઠા બેન, એ તો નિલેશ એરવાડિયા અને હકાભા બેયની જ વાત છે ને, 2 જ જણાની. પણ ઓડિયો જાહેર થયો, કેવું ડખો થયો છે. અત્યારે મેઇન સ્ટ્રીમ મીડિયામાં પણ ઈ ચાલે છે, આપણી બધી ચેનલમાં ઈ ચાલે છે અને આખા ગુજરાતમાં મોટામાં મોટો ઇસ્યુ અત્યારે કોઈ ચર્ચાસ્પદ હોય તો હકાભાનો અને નિલેશ એરવાડિયાનો છે. શું કામ? ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે. હવે કોઈ વાત બાકી તો રહેતી નથી, છુપી રહેતી નથી. એટલે હવે હું કહું છું કે રાજકારણીઓની છાળ પકડવાનું જનતા બંધ કરે ને જનતા સ્વયં પોતાના અધિકાર માટે લડતી થશે, તેથી જગતનો કોઈ રાજા એને અન્યાય કરી શકશે નહીં. જી બેન. હવે ખેડૂતોને જે વાત કરવામાં આવી છે, ખેડૂતોએ એવું કહ્યું છે કે જ્યાં સુધી અમને પરિપત્ર, એટલે ખેડૂત કરતા પણ વધારે તમે જેમ કીધું એમ ખેડૂત નેતાઓ એવું કહ્યું છે કે પરિપત્ર નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન નહીં સમેટીએ. તો ખેડૂતોને એક ક્યાંક તો એવો વિશ્વાસ નથી સરકાર પર, કે પછી ક્યાંક એમને એવું છે કે આની પહેલા બહુ બધી રજૂઆતો અને બહુ બધી વાતો સરકારે જાહેરાતો કરી, પણ જાહેરાતના અંતે શું મળ્યું એ પણ પ્રશ્ન હોય છે. એટલે ખેડૂતોએ સરકાર પર વિશ્વાસ કરવાનો કે પછી એમના નેતાઓ પર વિશ્વાસ કરવાનો? બેન, જાહેરાત જો કૃષિ મંત્રી જીતુ વાઘાણી, પછી ભાઈ બીજા એક મંત્રી શ્રી હતા, એને પણ આ સાથે બેઠા હતા, જે જાહેરાત કરી છે, ભાઈ જાહેરાત કરી પત્રકારોની સામે કરી એટલે હંબક તો નથી. એ જીઆર તમને નથી બહાર પડ્યો કે તમને લેખિતમાં નથી મળ્યું જવા દો, પણ હવારના છાપામાં છપાણું કે નહીં, લેખિત છે કે બીજું કઈ છે? એમાં તમે કે હું ક્યાં આખા જગતમાં બધાની સવારના મોર્નિંગ ન્યૂઝપેપરમાં સવારે આવ્યું, તમે ને મેં દુનિયાભરની ટીવી ચેનલમાં આ વિશે ચર્ચા કરી કે નહીં, કે તમારી માગણી સામે સરકારે શું આપ્યું? એટલે હવે એમાં સરકાર ફરી તો હકે એમ છે નહીં. મૂળ શું હોય છે, આમ તાત્કાલિક જવાબ દેવાનો નથી થતો. હવે જે લોકો આંદોલને ચડ્યા છે ને એ એના આકાઓને પૂછવા માંગે છે કે હવે હું કરવું? આ તો સરકારે આપણી પાસેથી તો ફેરવી લીધી જમીન, તો હું એટલે બાનું શું કાઢે? અમારી પાસે હજી પરિપત્ર, તમે ક્યાં કોઈ પરિપત્ર બહાર પડે એટલે તમને વ્યક્તિગત જ બહાર પાડવો જરૂરી છે? નિલેશભાઈ એરવાડિયાને આપવાની જરૂર છે? પ્રત્યેક ખેડૂતને આપવાની જરૂર છે? સરકારે જાહેર કર્યું, એ સરકાર જાહેર કર્યું, હું હવામાં ઉડી જાય એવું બને કોઈ દી? એ પાડ્યું જ કહેવાય, સમજી લ્યો. પણ જે તેના આકાઓને પૂછવાનું છે કે હવે હું રસ્તો લેવો એમ. આપણે તો હળકતું રાખવું છે, કોઈ હિસાબે સમાધાન તો કરવું જ નથી, કારણ કે આપણે 2027માં ચૂંટણી લડવી છે ગમે એમ કરીને. કાં તો આપણે કિંગ બનવું છે, કાં કિંગ મેકર બનવું છે, ખેડૂતના ખંભે બંદૂક મૂકીને. તો શું કરવું? એટલે જવાબ નતો, એટલે બુદ્ધિપૂર્વક કીધું અમારી પાસે પત્ર આવે, તમારી પાસે ન આવે તો સરકારે ક્યાં પાકિસ્તાનમાં જાહેરાત કરી?
એ તો આપણને જ કરીને આ મીડિયામાં હવારે આવ્યું કે નહીં, છાપામાં છપાણું કે નહીં, આજે હવારના દિવ્ય ભાસ્કરથી માંડીને તમામ દૈનિકમાં, સંદેશ ગુજરાત બધામાં જુઓ તમે, બધું છપાણું છે, કેટલી વાત છે ને સોશિયલ મીડિયામાં તો ઓર બધું આવ્યું છે. મોરબી ટાઈમ્સ નામનું છાપું ત્યાંથી નીકળે છે, કોઈ કાઢે છે, એમાં પણ કેરિકેચર સાથે બોલો, બધા ફિગર બિગર સાથે બધું ડ્રોઈંગ ડિજિટલ આપ્યું. મને પ્રવીણભાઈ આસોદરિયા કિસાન અગ્રણી છે, એને મને મોકલ્યું છે. બિલકુલ એમાં બધા સ્પષ્ટીકરણ છે સરકારે હું કીધું. હવે એમાં ખેડૂતોએ એમ જીત પકડવાની ક્યાં જરૂર, મને હજી નથી મળ્યું. ભાઈ તમને મળે કે ન મળે, પણ જે છે એ તો હકીકત છે ને. પણ હું એમ કહીને થોડુંક છે ને વેઇટ એન્ડ વોચ, એના આકાઓને પૂછે કે હવે આપણે પાણીમાંથી પોરા કેમ કાઢવા અને આ ડખો કેમ ચાલુ રાખવો, એટલે બુદ્ધિપૂર્વક કીધું છે કે અમારે હવે એમ કે અમને મળે પછી અમે અભ્યાસ કરો. અભ્યાસ હું આ બોલ્યા એ તમે સમજી ન શકો. આ બોલ્યા ઈ કોના હાટું બોલ્યા? સરકાર બોલે જીતુભાઈ હવે ફરી જાય પાછા, એના આવી કે જે બોલ્યા એ તો નહીં ફરે ને. નથી બોલ્યા એનો તમારી પાસે પ્રશ્ન હોય, બોલ્યા એ તો બોલ્યા જ છે. તો સવાલ એ છે કે ખેડૂત નેતાઓએ એમ કહેવાની જરૂર હતી કે ઈ અમે સાંભળ્યું, ઓકે કોઈ વાંધો નહીં, થોડું ઘણું અમને લાગે 60-70% સરકારે અમારી વાત સાંભળી. હજી અમારા 5-15 એવા ટેકનિકલ એરર જેવા પ્રશ્ન છે જેની ચોખવટ હજી સરકારની સાથે કરવાની બાકી છે. પણ સરકાર જો એમ ઈચ્છતી હોય, ટૂંકમાં એને પહેલ તો કરી જ છે, તો હાલ તુરંત અમે એક કામ કરીએ, અમારું આંદોલનની છાવણી જે એ બંધ કરી, કારણ કે સરકારે કઈ હાવ બાયણા બંધ નથી કરી દીધા. એને અમારી વાતે સાંભળીને કમસે કમ તો એટલું અમે આદર આપીએ તો નિલેશભાઈ અરેવાડિયાની અને એના સાથેના મનોજ પનારાથી માંડીને જે કોઈ હોય તે, પછી ભાઈ રાકેશભાઈ હોય કે બીજા અમૃત્યા જે છે એ હોય, નિલેશભાઈ અરે શું કહે નેહુલભાઈ, આ બધાની ગરિમા ઓર વધી ગઈ હોત કે ભાઈ સરકારે એક પહેલ કરી તો અમે એને સ્વાગત કરીએ અને અમારા બાકીના પ્રશ્નો જે છે એ ઉકેલવાની શરતે હાલ તુરંત અમે બંધ કરીએ. ઇન્ટરવલ ધ એન્ડ નહીં. એને બદલે તમે તો લડી જ લેવું છે બસ કોઈ હિસાબે, અને આ ડિંડક ચાલુ જ રાખવું છે. ઈ જે સિસ્ટમ છે ને એનાથી હવે ખેડૂતો, તમે જુઓ અત્યારે મને હમણાં જ વાવડ મળ્યા, તમારી મારી ચર્ચા શરૂ થઈ પેલા મોરબીથી જ વાવડ મળ્યા કે કેટલાક ખેડૂતોએ કીધું ભાઈ સાહેબ હવે તમે આ છાવણી બાવણીનો ડકો બંધ કરો. હવે સરકારે જેટલું કર્યું છે ઠીક છે, બાકીનું હશે આપણે સરકાર ક્યાં પાકિસ્તાન વહી ગઈ કે ભાગી ગઈ કે સરકારે કીધું કે હવે પછી આમાં કાંઈ સુધારો વધારો નહીં થાય, એવું તો છે નહીં. કાંઈ પણ હશે તો આ તો બધું લચીલાપન છે. એટલે નેતાઓ નથી માનતા, ખેડૂતો તો માની જશે મને લાગે ત્યાં સુધી. એટલે નેતાઓએ નેતાગીરી કરવી છે, એના કરતા ખેતીગીરી કરે, ખેડૂતગીરી કરે, સમાજનું હિતગીરી કરે તો વધારે સારું, નેતાગીરી કરવા કરતા. જી બેન, થેન્ક યુ સો મચ જગદીશભાઈ, તમે જોડાયા અને આ માહિતી આપી એ બદલ. હું જ્યારે જેતપરના આંદોલનની શરૂઆત કહેવાય કે પછી ત્યાં ગઈ ત્યારથી જોઉં છું કે ખેડૂતોના મુદ્દા એકદમ ક્લિયર હતા. ખેડૂતો પોતે પણ બહુ જ ક્લિયર હતા અને બહુ જ મજબૂતાઈથી લડવા માંગતા હતા. અંતે આ જેટલા પણ લોકો છે, જે નેતાગીરીની વાત આવે છે, કે જે કરોડો રૂપિયાની વાત આવે છે, કે જે પણ છે, ખેડૂતોના હિત માટે સરકારે વિચાર્યું છે, સરકારે જાહેરાત કરી છે. હવે એ જે ખરેખર જાહેરાત કરી છે ખેડૂતો સુધી પહોંચે, ખેડૂતો એનાથી ખુશ થાય અને ખેડૂતોની બીજી જેટલી પણ માંગણીઓ છે એટલી સાંભળવામાં આવે એવી આશા રાખીએ આપણે. બિલકુલ બેન, બિલકુલ. નમસ્કાર.